હેલો હા હાર્દિક, શું બનાવ્યું આજે તે? આજે જો હાર્દિક આપણા બધાયના ફેવરેટ હલકા ફુલકા હળવો બટેકા ખોરાક પૌવા? બટેકા પૌવા જો વાહ કમ્પ્લીટ બની ગયા છે મસ્ત. વાહ અને હાર્દિક છે ને લોકોએ એવું કીધું હતું કે તમે જ્યારે પાછા બટેટા પૌવા બનાવો ને ત્યારે રેસીપી આપજો, એટલે આપણે રેસીપીનો વિડીયો શું ને આપણા યુટ્યુબ ચેનલ ઉપર મૂકશું. જે લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય મહેરબાની કરીને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, અને અમારો યુટ્યુબની અંદરમાં બટેટા પૌવા બનાવવા માટેનો વિડીયો જોઈ લેજો. એકદમ મસ્ત જે તમારે જોતા હતા ને એ ટાઈપના. હાર્દિક જો આમ જો છૂટા બટેટા પૌવા છે ને, વાહ તને તો ભાવે જ છે ને? મને તો ભાવે છે, બહુ ભાવે છે. તો અને ભેગી જો લસણની ચટણી છે, મીઠી ચટણી છે, ડુંગળી છે, અને રતલામી સેવ છે, અને સાદી સેવય છે, કેમ કે તને રતલામી સેવ નથી ભાવતી આમાં નાખવામાં, એટલે સાદી સેવય છે. એટલે આજે તો મજા આવી જશે. હળવો ખોરાક પણ આપણે પેટ ભરીને ખાઈએ છીએ, પેટ ભરીને ટોપીઓ માંડીએ છીએ અમે ટોપ માંડીએ છીએ, બરાબર. એટલે બટેટા પૌવા છે ને બધાયના ઘરમાં બહુ ફેવરિટ છે, અને તમારા લોકોને હશે, કેમ કે બટેટા પૌવા વસ્તુ જેવું છે, બધાયને ભાવે એમ. તો આજે આપણે બટેકા પૌવા મસ્ત ચટણી અને સેમ, બરાબર ને? બરાબર છે. ચલો તો આજે આપણે ફૂલ ઓન ખાઈ લેશું, મજા જ આવશે. મજા આવશે આજે.